પેજ નંબર 325. શ્રીરામ. સાંજ સમયે સાનંદ નૃપું ગયું કઈ કઈ ગે, ગવનું નિઠુરતા નિકટકીય જનુ ધરી દેહ સને. સંધ્યા સમયે રાજા દશરથ આનંદની સાથે કૈકેયીના મહેલમાં ગયો. જાણે સાક્ષાત સ્નેહ જ શરીર ધારણ કરીને નિષ્ઠુરતાની પાસે ગયો હોય. કોપ ભવન સુની શકું ચેઉરાવું, ભય બસ અગહુડ પરઈ ન પાવું. સુરપતિ બસઈ બાહ બલ જાકે, નરપતિ સકલ રહી રૂખ તાકે. કોપ ભવનનું નામ સાંભળીને રાજા ડરી ગયા. ભયના કારણે તેમનો પગ આગળ નથી વધતો. સ્વયં દેવરાજ ઇન્દ્ર જેમની ભુજાઓના બળે વસે છે અને સમસ્ત રાજા લોકો જેમની આજ્ઞાની વાટ જોતા રહે છે. સો સુનિતિય રીસ ગયઉ સુખાઈ, દેખહુ કામ પ્રતાપ બડાઈ. સુલકુલીસ અસી અંગવ નિહારે, તે રતિનાથ સુમન સર મારે. એ જ રાજા દશરથ સ્ત્રીની રીસ સાંભળીને સુકાઈ ગયા. કામદેવનું પ્રતાપ અને મહિમા તો જુઓ. જે રાજા ત્રિશૂળ, વજ્ર અને તલવાર આદિના ઘા પોતાના અંગો પર સહેનારા છે, તેઓ કામદેવના પુષ્પબાણથી માર્યા ગયા. સભય નરે સુપ્રિય પહી ગયવું, દેખી દશા દુઃખ દારુણ ભયવું. ભૂમિ શયન પટુ મોટ પુરાના, દિયે ડારી તન ભૂષણ નાના. રાજા બીતા બીતા પોતાની પ્રિય કૈકેયીના પાસે ગયા. તેની દશા જોઈને તેમને ઘણું જ દુઃખ થયું. કૈકેયી જમીન પર પડ્યા છે, જૂના જાડા કપડાં પહેર્યા છે, શરીર પરથી વિવિધ અલંકારોને ઉતારીને ફેંકી દીધા છે. કુમતી કસી કુબેસતા ફાબી, અન અહિવાતું સૂચ જનુ ભાબી. જાય નિકટ નૃપુ કહ મૃદુ બાની, પ્રાણ પ્રિયા કેહી હે તુરિસાની. તે દુર્બુદ્ધિ કૈકેયીની આ કુવેશતા કેવી શોભી રહી છે, જાણે ભાવિ વૈધવ્યપણાની સૂચના આપી રહી હોય. રાજા તેની પાસે જઈને કોમળ વાણીથી બોલ્યા, હે પ્રાણ પ્રિય, શા માટે રિસાય છો? કેહી હે તુરાની રિસાની પરસત પાની પતિ નિવારઈ, માનહું સરોષ ભુઅંગ ભામી, વિષમ ભાતિ નિહારઈ. દો બાસના રસના દસન બર, મરમઠા હરુ દેખઈ. તુલસી નૃપતિ ભવતવ્યતા, બસ કામ કૌતુક લેખઈ. હે રાણી, કેમ ગુસ્સે ભરાય છો? આમ કહીને રાજા તેને હાથથી સ્પર્શ કરે છે તો તે હાથને હટાવી દે છે અને એવી રીતે જુએ છે જાણે ક્રોધમાં ભરાયેલી નાગણ ક્રૂર દ્રષ્ટિથી જોઈ રહી હોય. બંને વાસનાઓ તે નાગણની બે જીભો છે અને બંને વરદાન દાંત છે. તે કરડવા માટે મર્મસ્થાન જોઈ રહ્યા છે. તુલસીદાસજી કહે